હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 માંથી રિડક્શન પ્રક્રિયા. વારંવાર પ્રક્રિયા એવું પૂછાતી હોય છે બોર્ડ એક્ઝામમાં, તો ચાલો આપણે તેને સારી રીતે સમજી લઈએ. સૌપ્રથમ જોઈએ કે વ્યાખ્યા રિડક્શન કોને કહેવાય. જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવાતો હોય એટલે ઓક્સિજનને ટાટા બાય બાય કહી દેવાનું, અને હાઇડ્રોજન મેળવાતો હોય એટલે હાઇડ્રોજનને દોસ્ત બનાવી લેવાનો, તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કોપર ઓક્સાઇડ, એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે, જે હાઇડ્રોજનાઇડ જોડાઈ જાય છે અને કોપર બિચારો એકલો પડી જાય છે. તો શું કર્યું, કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, તો દૂર થવો એટલે કે રિડક્શન થયું કહેવાય. કોનું રિડક્શન થયું? કોપર ઓક્સાઇડનું. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ હતો, તેની પાસે 2 ઓક્સિજન હતા, તો તેમાંથી એક ઓક્સિજન અહીંયા પાણી બની ગયું અને એક ઓક્સિજન શું થઈ ગયું? છૂટો પડી ગયો, તો કાર્બન મોનોક્સાઇડ બની ગયો. તો અહીંયા પણ જો ઓક્સિજન દૂર થાય છે તો કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. એવી જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો, એમાંથી પણ ઓક્સિજન દૂર થઈ જાય છે, તો મેગ્નેશિયમ એકલો પડી જાય છે. તો અહીંયા પણ મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજનને ગુમાવે છે, ટાટા બાય બાય કરી દે છે. તો રિડક્શન પ્રક્રિયા તમને સારી રીતે સમજાઈ ગઈ છે. તો સૌપ્રથમ તમારે વ્યાખ્યા લખવાની, પછી તેનું ઉદાહરણ લખવાનું. તો આવા જ આઈએમપી વિડીયો જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને તમારા નજીકના ફ્રેન્ડને શેર પણ કરજો. થેન્ક યુ.